છેલ્લા 2 કલાકમાં 82 તાલુકામાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે, જેમાં નર્મદાના સાગબારા તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગરુડેશ્વરમાં પણ 5 ઇંચ વરસાદ પડ્યો છે। નાંદોદમાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે તિલકવાડામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે। ખેડાના બાલાસિનોરમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। બોરસદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વડોદરામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। નસવાડીમાં પણ 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે। બાલાસિનોરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। બોરસદમાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। આણંદમાં પણ 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી વધુ નર્મદાના સાગબારા અને ગરુડેશ્વરમાં 5-5 ઇંચ વરસાદ પડ્યો છે। નાંદોદમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે તિલકવાડામાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ છે। આણંદમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે બોરસદમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। ઉમરેઠ સારસા પંથકમાં પણ વરસાદના અહેવાલ। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી। સુરતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મોડી રાતથી જ વરસાદ અવિરત પડી રહ્યો છે। સુરત શહેરના કતારગામ, વરાછા, અડાજણ, અઠવાલાઇન્સ, ઉધના, પાંડેસરા અને લિંબાયત સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। વહેલી સવારથી જ આ વરસાદ ચાલુ છે, કારણ કે ગરમીથી લોકોને રાહત મળી ગઈ છે। વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। જો કે ગઈકાલ રાત્રે પણ વરસાદ પડ્યો હતો અને મોડી રાત્રે પણ વરસાદ થયો હતો। વહેલી સવારથી જ વરસાદ અવિરત રહ્યો અને અત્યારે પણ અવિરત ચાલુ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીરે ધારે શરૂ થયેલો વરસાદ હવે સુરતમાં ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે। સુરતના ઉધના અને લિંબાયતને જોડતો રેલવેનો અંડરપાસ બ્રિજ છે, કે જે બ્રિજમાં અંડરપાસમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે, કારણ કે થોડોક વરસાદ પડે ને અહીંયા પાણી ભરાતા હોય છે, ત્યારે વરસાદ હજુ તો પોતાની ગતિ નથી પકડી, ત્યાં તો પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। ખાસ કરીને પાણીનો નિકાલ થાય તેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, પણ અહીંયા જે વરસાદ પડી રહ્યો છે પાણીનો નિકાલ થાય તેના કરતાં પાણી વધુ ભરાઈ રહ્યું છે, ત્યારે ઉધના અને લિંબાયતના અંડરપાસમાં પાણી ભરાવાની શરૂઆત થતાં જ લોકો કહી શકાય કે આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે ધીરે ધીરે હવે પાણીનું લેવલ વધે તેવી શક્યતાઓ છે, કારણ કે ધીરે ધીરે વરસાદ પોતાનું જોર વધારી રહ્યું છે અને જે રીતે વરસાદની આગાહી છે તેને લઈને ચોક્કસ તંત્ર એલર્ટ મોડ પર છે। કીર્તેશ।